टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજકોટમાં જીએસટી કૌભાંડ આચરનારા આવ્યા સકંજામાં, જ્યાં મહેશ લાંઘાની પેઢી સાથે મળી આચરતા હતા જીએસટી કૌભાંડ અને પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ડમી પેઢી બનાવી અને 60 લાખનું કૌભાંડ આચરાયું અને પરમાર એન્ટરપ્રાઇઝે 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહાર કર્યા હતા। મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગરની પેઢીઓ સાથે બેનામી વ્યવહાર કર્યા હતા। રાજકોટ, ગીર સોમનાથ, જામનગરની પેઢીઓ સાથે પણ બેનામી વ્યવહાર કરાયા હતા। આરોપીઓએ ડીએ એન્ટરપ્રાઇઝ સાથે મળી અને આ સમગ્ર કૌભાંડ આચર્યું। મહેશ લાંઘાની છે ડીએ એન્ટરપ્રાઇઝ પેઢી। ખોટા ભાડા કરારો બનાવી, આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે 14 જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા। અમદાવાદ સ્થિત ડીએ એન્ટરપ્રાઇઝ, પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું। તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રિટ કંપની હતી। તેમની સાથે પણ આ પ્રકારનું એક આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે। એટલે આ 3 કંપની અને એ સિવાય બીજી 11 કંપની, એમ કુલ 14 કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત પરમાર એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 5 આરોપી જે છે તેઓને અટકાયત કરી આગળ પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કારાણી અમનભાઈ, અમન રફીકભાઈ, સૈયદ ઉર્ફે કાળુ મજીદભાઈ, વિશાલ પરમાર અને પાર્થ પરમાર, આટલા લોકોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે બિલ્સ બનાવવામાં આવે, કોઈ પણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને એક પ્રોડક્ટ વેચતી હોય એમાં ટેક્સ પોતે ભરી દીધો છે એ મુજબના બિલ્સ બનાવી દે, જે ખોટા બિલ હોય, ખરેખર પ્રોડક્ટનું વેચાણ ન થયું હોય। ફર્ધર એ બિલ્સ જે છે એ પાસ ઓન કરવામાં આવે। ફાઇનલી જ્યારે કોઈ પણ જે એન્ડ પ્રોડક્ટનો જે બિઝનેસમેન જે હોય એ એન્ડ પ્રોડક્ટમાં ઘણીવાર આ પ્રકારની જે કંપનીઓ જે છે એ આવા બોગસ બિલો ખરીદી લઈને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય, જેથી કરીને તેઓને જ્યારે જીએસટી ભરવાનું થાય ત્યારે જીએસટી એટલું ઓછું ભરવાનું થાય અને તે લોકોની બચત થઈ શકે।